श्री पुरुषोत्तम मास महात्म्य यानी अधिक मासनी कथा। अध्याय 10 मेधावतीनी शंकर प्रत्ये श्रद्धा। नारद उवाच किं विचार्य बृहत्तात्मा परमः कोपनो मुनि अब्रवीर्दृशिकन्यां तां तन्मे ब्रूहि तपोनिधे। नारदजी वद्या, हे नारायण, क्रोधना सागर समा दुर्वासा मुनिए વિપ્રકન્યા મેધાવતીને ચિંતામુક્ત કરવા માટે શું વચનો કહ્યા? નારાયણ બોલ્યા, હે નારદ, હવે દુર્વાસા મુનિએ મેધાવતીને જે કહ્યું હતું તે હું સંભળાવું છું. દુર્વાસાએ મેધાવતીને આશ્વાસન આપતા કહ્યું, હે સત્યધર્મી, સુભગે, તારા દુઃખનું નિવારણ થાય તેવો સરળ ઉપાય બતાવું છું, તે શ્રવણ કર. આ મહિનો ચાલે છે તેનાથી ત્રીજો માસ આવશે તે પુરુષોત્તમ માસ એટલો બધો પાવનકારી છે કે તે મહિનામાં તીર્થ વિશે સ્નાન કરનાર બ્રહ્મ હત્યાના પાતકમાંથી છૂટે છે. ગંગામાં 12,000 વર્ષ સુધી સ્નાન કરવાથી તેને જે ફળ મળે તે જ ફળ આ પાવનકારી પુરુષોત્તમ માસમાં કોઈ પણ જળાશયમાં એકવાર સ્નાન કરવાથી મળે છે. એ પુરુષોત્તમ માસના અધિષ્ઠાતા દેવ ભગવાન પુરુષોત્તમ છે. શ્રી કૃષ્ણને અધિક વાલો આ પુરુષોત્તમ માસ છે. એટલે પુરુષોત્તમ માસમાં વ્રત કરનાર, સ્નાન, ધ્યાન, દાન કરનાર ઉપર શ્રી પુરુષોત્તમ ભગવાન હંમેશા પ્રસન્ન રહે છે. શુદ્ધ ભાવથી પુરુષોત્તમ વ્રત કરનારની જે ઈચ્છા હોય તે પૂરી થાય છે. હું પણ આ પુરુષોત્તમ વ્રત કરું છું. આ સાંભળી શાંત થયેલી મેધાવતી વચમાં જ બોલી ઉઠી, હે મુનિવર્ય, આપ જેવાને પણ વ્રત કરવું પડે તેનું કારણ શું તે મને કહો. દુર્વાસા બોલ્યા, એક દિવસ કોઈ કારણસર મને અંબરીશ રાજા પ્રત્યે અધિક ક્રોધ ઉપજ્યો. તેને બાળી નાખવા મેં કૃત્યાશક્તિ મોકલી. અંબરીશ રાજા મારા ક્રોધને જાણતો હતો, તેથી તે ક્રોધથી બચવા ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી રહ્યો હતો. ભગવાને તેને ઉગારવા પ્રકાશના પુંજ વેરતું સુદર્શન ચક્ર મારી સામે મોકલ્યું, પણ મેં મોકલેલી કૃત્યાશક્તિની જ્વાળાઓને સુદર્શન ચક્રે ટાળી દીધી. પછી તે ચક્ર મને મારી નાખવા મારી તરફ ફર્યું, પણ હું પવિત્ર પુરુષોત્તમ વ્રત વિધિપૂર્વક કરતો હતો તેના પ્રતાપે સુદર્શન ચક્ર મને કાંઈ કરી શક્યું નહીં ને તેને પાછું વળી જવું પડ્યું. સુદર્શન ચક્ર એવું સબળ હતું કે તે ધારે તો પળવારમાં 3 લોકને બાળીને ભસ્મ કરી શકે. તેવું સબળ શસ્ત્ર મારી આસપાસ ફરી મને જરાય આંચ લગાડ્યા વગર જ્યારે પાછું ફર્યું ત્યારે મને લાગ્યું કે હું જે પુરુષોત્તમ વ્રત કરું છું તેના પ્રભાવથી જ તે પાછું પડ્યું છે. આવું પવિત્ર પુરુષોત્તમ વ્રત તું ત્રીજા માસે અધિક માસ પુરુષોત્તમ માસ આવે ત્યારે કરજે, જેથી તારી મનોકામના પૂર્ણ થશે. આટલું કહી દુર્વાસા મુનિ મૌન સેવી મેધાવતી સામે જોઈ રહ્યા. ત્યાં તો મેધાવતી કંઈક વિચારીને બોલી, હે મુનિશ્રેષ્ઠ, આપનું કહેવું સાંભળી મને અચરજ થયું છે. દેવતાઓમાં ગણપતિ, સૂર્ય, શંકર ઇત્યાદિને આરાધવાથી પણ પ્રસન્ન થઈ મનવાંછિત ફળ આપે છે. તે બધાને મૂકીને તમે મળમાસને આરાધવાનું કેમ કહો છો અને તેની આટલી બધી મહત્તા કેમ કહો છો? મને ભગવાન શંકર ઉપર અપાર શ્રદ્ધા છે, એટલે હું નિરંતર તેમનું સ્મરણ કરું છું, તેમને પ્રાર્થું છું. તેઓ જ મારી વિટંબણા દૂર કરશે. વળી દેવોમાં વિષ્ણુ પણ સંકટ હરતા છે અને ઉમાપતિ શંકર તો મારા હૃદયમાંથી ખસતા જ નથી. જેના ઉપર મને પૂર્ણ શ્રદ્ધા છે તેને ત્યજી હું અન્યને ભજું તે કેમ બને? મેધાવતીના આવા વચનો સાંભળી ક્રોધે ભરાયેલા દુર્વાસા મુનિ લાલચોળ થઈ ગયા. તેઓ સમજતા હતા કે શ્રી પુરુષોત્તમનું મહાત્મ્ય મોટા ઋષિમુનિઓ સમજી શક્યા નથી, તો આ અલ્પબુદ્ધિશાળી સ્ત્રી મેધાવતી શું સમજી શકે? તેમને કહ્યું, હે હીનભાગી મેધાવતી, તે પવિત્ર પુરુષોત્તમ માસની અવગણના કરી તેને તિરસ્કાર્યો તે ઠીક નથી કર્યું. તેનું કટુ ફળ તારે આ જન્મમાં કે આવતા જન્મમાં ભોગવવું જ પડશે.
તારું ભાગ્ય સારું નથી, તેથી જ તને આવું સૂઝ્યું છે, જેવું તારું ભાગ્ય. એમ કહી દુર્વાસા મુનિ ત્યાંથી બદરિકાશ્રમ જવા નીકળી પડ્યા. પુરુષોત્તમ માસને નિંદવાથી, તેની અવગણના કરવાથી મેધાવતીના વદન પરનું તેજ ઓછું થઈ ગયું. તેને શંકરને આરાધવાનો મન સાથે દ્રઢ નિશ્ચય કરી લીધો. આર્ષેયી પ્રબલ મુનિર્વચો વિનિંદ પ્રોધુક્તાંધ કરિપુસેવને વનેસ્વે લક્ષ્મીશમ બહુલફલપ્રદમ વિહાય સાવિત્રી પતિમપી તાદશમ નિરસ્ય. ઇતિ શ્રી બૃહત નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મ્યમ અધ્યાય 10 સમાપ્ત.